હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જઈશું. તો આજનો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો આજે એક ખુશખબરી આવી છે, તો એ તમને આગળ વિડીયોમાં દેખાડીશ. અને સૌથી પહેલાં સવારમાં હું હજી ઉઠ્યો છું અને મારો ખુશીનો પાર નથી જે મને ખુશખબરી મળી છે એના માટે. તો હું તમને આગળ વિડીયોમાં દેખાડું. તો ચાલો. તો હવે આપણે સૌથી પહેલાં સવારના પોરમાં નાવા બેસશે, નાહી ધોઈને. અને આ બે સૂતા છે સવારના પોરમાં. આપણા ખાતોળકાભાઈ અને આપણો ભાઈ આવ્યો છે, તો એ બે સૂતા છે. અને હવે હું જઈશ નાવા. અને આપણે હવે સવારમાં સૌથી પહેલાં જવાનું છે પેંડા લેવા. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. તો હવે આપણે સૌથી પહેલાં જઈશું પેંડા લેવા. તો ભાઈનું આપણે એને રિચાર્જ કરવા ગયા હતા. રિચાર્જમાં પાછા પૈસા ઘટતા હતા, તો માંડ કરીને રિચાર્જ કરાવ્યું. હવે આપણે પહોંચી ગયા છીએ આપણે પેંડા લેવા. તમને કીધું હતું ને કે પેંડા લેવા જાય, ખુશખબરી છે. ભાઈ આપણે પહોંચી ગયા પેંડા લેવા. આપણે પેંડા લઈ લીધા છે. હવે આપણે જઈએ ઘરે. તો ઘરે જઈ પછી હજી બપોરે નમાજ પડવા પણ જવાનું છે. આપણા ભાઈ પણ આપણા ભેગા જ છે આજે. એના પપ્પાના કહ્યું ને ફોન આવે ઘરેથી, મને ખીજાય છે, પણ ભાઈ ઘરે નથી જતા કેમ કે રાતના મારા ઘરે જ છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે પેંડા લઈને. અને આપણા ભાઈ હવે જાય છે ઘરે. ભાઈ હવે ઘરે જાય છે. અને ઓલો ખાધોડકો હજી સાયકલ લઈને આવ્યો જ છે. એ પણ મારા ભેગો અહીંયા ભાગ લેવા ગયો તો પડીકા લઈને આવ્યો છે હજી. ઓલા બે ભાઈબંધ દેખાઈ ગયા છે, બે જોઈ લ્યો આવ્યા. લઈ લ્યો. કેમ છે? એનું ધ્યાન ક્યાંક આમ બીજે છે, ઓલો અહીંયા છે. એ અત્યારે જાય છે. અને આ એમ કે મારે વિડીયો બનાવવા છે, તો અમે બે એને થોડાક વિડીયો બનાવશી, ભેગા રમશી, થોડીક વાર ટાઈમ પાસ કરશી. કેમ કે હજી તો નમાજમાં તો હજી ઘણી વાર છે. જોઈ લ્યો નખરા કરે છે. અને આ તમારો ખાધોડકો હજી પડીકા લઈ આવ્યો છે ઘણા. હજી કાટ જ થયો જબલામાંથી. હવે તો તમને કન્ફર્મ થઈ ગયું છે કે હે ને આ ખાધોડકો હોય કે ખાધા જ કરતો હોય આખો દિવસ. અને અમે અહીંયા અંદર મસ્તી મજાક કરીએ છીએ ને મમ્મીની અહીંયા વાતું ખૂટતી નથી. એ અહીંયા બારે વાતું કરે છે. બાજે જોવો સવારમાં જો સવારમાં ફોન જોઈએ અને મમ્મીને કહે કે મને ફોન જોઈએ. મમ્મી એને ખીજાઈએ. મને લાગે એને આજે તો મારશે, માર ખાવાનું છે મને એવું લાગે. અને આજે મેગી છે ને હું બનાવું છું. આજે ઈ આરામ કરશે. હવે એ અત્યારે જોવે છે એમાં ટીવી. તો આજે મેગી મારો બનાવવાનો વાર આવ્યો. કેમ કે મેં એને કીધું કે મારે ખાવી છે. કેમ કે 2 દિવસ થયા ને મને એને થોડીક મેગી હે ને ભાવવા માંડી છે. મેં કીધું કે ને હું ખાવા છે. એટલે હે ને મેં કીધું લાવું હું બનાવું તો કેવી બને જોઉં. તો ફાઇનલી મેગી બની ગઈ છે. અને આ ચમચી લઈ લીધી છે. તો હવે આપણે પણ ખાસી જોઈ લ્યો. અને આ ભાઈ ખાટલા ઉપર બેસે છે અને મમ્મી ખીજાય છે એને કે ખાટલા ઉપર ન ખવાય. તો તમે કોમેન્ટમાં કહો કે ખાટલા ઉપર બેહીને ખવાય કે ન ખવાય. તો હવે હે ને આ જાય છે ભાઈ આપણો શ્રીખંડ લેવા. થોડા ખાધોળકા ભાઈ જાય છે શ્રીખંડ લેવા. તો એના ભેગું હું મંગાવું છું શ્રીખંડ. મંગાવી લઈ. પછી થોડોક પાછું જમીને અને લગભગ તો નમાજ પડવા તો હજી વાર છે, કંઈક 1-1.5 વાગ્યાનો ટાઈમ છે. તો ફાઇનલી શ્રીખંડ પણ આવી ગયું છે અને જોઈ લ્યો આ ખાવા બેઠો છે. અને મારું શ્રીખંડ તો પૂરું થવાય આવ્યું છે. અને ટીવી ચાલુ છે અને અહીંયા પોતે ફોને જોવે છે. બે વસ્તુ એ હારે કરે છે. એટલે હજી મમ્મીને ખબર નથી કે ટીવી ચાલુ છે ને ફોન જોવે. અગર એને ખબર પડી ને તો ભાઈ પાછા બે બાજવા મળશે. તો ફાઇનલી આપણા ભાઈ જોઈ લ્યો, ભાઈ છે ને તૈયાર થઈને આવી ગયા છે. અને આ ભાઈ તૈયાર થઈને આવી ગયા. અને હું પણ તૈયાર થઈને આવી ગયો છું. હવે અમે અહીંયાથી જઈશું મસ્જિદે. અને મસ્જિદે જઈને નમાજ પડીને પછી પાછા ઘરે. હવે નમાજનો ટાઈમ થઈ ગયો તો આ ભાઈ અને આપણા ખાધોવાળા ભાઈ એ નમાજ પડવા જાય છે. અને આજે ઈદ જેવો મારા માટે તો ઈદ જેવો માહોલ છે.
તો હવે નમાજ પડીને આવી પછી તમને કહું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મસ્જિદે. તો અહીંયા છે મસ્જિદ. તો હમણાં નમાજ પડીને અને પેંડા બાટીને હું બહાર આવીને તમને કહું આગળ કે શું વાત છે ખુશખબરીની. તો તમને હમણાં કહું. તો ફાઇનલી નમાજ પતી ગઈ છે અને હવે અમે બધા જાય છે ઘરે. બધા જાય છે ઘરે. અને તો ફાઇનલી નમાજ પૂરી થઈ ગઈ છે. તો મને તમને વાત કહેવામાં એટલી જલ્દી હતી ને કે મેં કીધું કે જલ્દી ઘરે જઈને હું તમને વાત કહું. તો એમાં એ ખુશખબરી હતી કે આજે તો નહીં પણ કાલે 8 એપ્રિલ સવારમાં ટ્રમ્પે હાથ ઊંચો કરી દીધો કે હવે અમે જંગ કરશી નહીં. અને જે મૌલા અલીએ જે કર્યું હતું 40 દિવસમાં ખૈબર ફતેહ કર્યું હતું એ જ વસ્તુ બીજી વાર થઈ છે કે ટ્રમ્પે 40 દિવસની અંદર એનો હાથ ઊંચો કરી દીધો. અને એને ઘણા એના મેસેજ પણ વાયરલ થાય છે, વિડીયો પણ વાયરલ થાય છે. ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે જોઈ શકો છો. તો મને એ વાતની ખુશી હતી. એટલે મારા માટે ઈદ હતી. જે લોકો ઈરાનને નથી માનતા કે ઈરાન વાળાને કંઈક ઊંધું સીધું કહે છે એ લોકો માટે તો નહીં પણ મારા માટે તો ખુશી હતી. એટલે જ મેં એને આજે વિચાર્યું, મેં કીધું કે ઈરાન માટે એ જ ખુશીમાં આપણે પણ ઈદ બનાવી ઘરે. બપોર વચારે હું આવી ગયો છું ઉપર મેળી ઉપર વિડીયો શૂટિંગ કરવા. કેમ કે જે ઈરાન ને અમેરિકા વચ્ચે જો જંગ હાલે છે એ બાબતની મેં કીધું કે થોડીક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નાખું. તો અહીંયા હું શૂટિંગ કરતો હતો. આ માઇકનો વાયર છે, ટ્રાયપોડ છે. મેં કીધું થોડુંક શૂટિંગ કરી લઉં. અને હવે હું અત્યારે તો સૂઈ જઈશ. હવે મળશું આપણે સાંજે. ઉઠીને જોયું તો વાગી ગયા છે 8 વાગી ગયા છે. અને મમ્મી હવે આવી બકાલું લઈને આવી. અત્યારે બકાલું લઈને આવી. અને આ ભાઈ જો અત્યારે કરે છે નાસ્તો જોઈ. અને વાં ટીવી ચાલુ છે. અને મમ્મી હવે બનાવશે ખાવાનું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે મળશું આપણે નવા વ્લોગમાં.